ભાઈ ચાલો બેગ થઈ ગયા હવે સીધા નીકળી બરોબર. તો ગાઈસ જો બસ આવી ગઈ ને બસમાં બેહી ગયા આપણે જઈ રહ્યા પિક્ચર જોવા. તો ગાઈસ જો આપણું શેક આવી ગયું હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થઈ રાતના 12 વાગે, પણ હમણાં આ ભાઈ બારે ગયા હતા. ભાઈ કે વરસાદ પડ્યો, હાલો જોતા હોય બારે વરસાદ ચાલુ થયો હોય તો મસ્ત શું ઠંડી હવા આવશે, થોડુંક ઠંડી હવા ખાતા આવે. જો તમને પતરાનો અવાજ આવતો હશે, વરસાદ પડેલો ને જાડા છાંટા પડેલા એટલે જો અમે લાઇટમાં દેખાય રહ્યા ને. ગાઈસ વરસાદ પડેલો ને તો ઠંડો પવન ચાલુ થઈ ગયો. તો ગાઈસ જો રાતના કંઈક 12 વાગે ઠંડો પવન ખાઈને હવે ઠંડુ પાણી પીવા આવ્યા. ગંજી પહેરીને શું ઠંડુ પાણી હતું ને, મેં ઠંડુ પાણી બોટલ ભરતા આવી ને પીતા આવી. ઠંડુ પવન જોરદાર લાગેલો, વરસાદ પડેલો એટલે. ચાલો હવે જઈ રૂમમાં. હવે કરી યાર રૂમમાં જવાનું મન નતું થતું, ઠંડો પવન આવેલો ને અહીંયા. તો ગાઈસ આવી ગયા અહીંયા આપણે રૂમમાં. હવે કરી આરામ, ઘણું લેટ થઈ ગયું હોય. મળી કાલ સવારે સીધા હાલો. હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો થઈ ગઈ સવાર. તો ગાઈસ સવારના પેલું પોપટ થઈ ગયું આપણું. લીપ દબાવી, લાઇટ જ નથી ભાઈ, જનરેટરથી બધું હાલેલું ને લીપ કામ નથી કરતી. ગાઈસ જો તમને કીધું હતું ને વરસાદ પડ્યો તો કાલ રાત્રે, જોરદાર વરસાદ પડ્યો તો ભાઈ. હા જો પાણી બધું ભરાઈ ગયા. ગાઈસ દર્શન થઈ ગયા બધા મંદિરમાં ને હવે નાસ્તો કરતા આવી. ગાઈસ નાસ્તામાં છે ઇડલી સંભાર. તો ગાઈસ રૂમમાં આવી ગયા ને હવે આપણું પ્લાન થાય અહીંયાથી જવાનો. આપણે અહીંયા રોકાવાનો વિચાર હતો, પણ શું કિશનના કંઈક એડમિશન માટે આપણે કડી જવાનું હોય તો ત્યાં જવાનું થાય આપણે. તો હવે આપણે નીકળી અહીંયાથી, નાસ્તો કરી આવીએ. આપણે બધે દર્શને થઈ ગયા. આપણા રૂમમાં બધું થેલા પેલા આંકડા કરી દઈએ, આપણે બધું સરખી રીતે કરી દઈએ. હવે અનબોક્સ કરીને આપણે પ્રસાદી મળીએ ને જે અહીંયા ત્યાં મોહનથાળ ખાઓ ને ભાઈ, શું ટેસ્ટ હોય મોહનથાળનો ખબર હે, મજા આવી જાય. જે ખાવાની મજા આવે ને મોહનથાળ આયા હા ભાઈ જોરદાર. એકવાર ટેસ્ટ કરજો અહીંયા આવીને. ભાઈ ચાલો બેગ થઈ ગયા હવે સીધા નીકળી બરોબર. હા કઈ જો કહેવાનું રહી ગયું કે આપણું કડી જવાનું કેન્સલ થયું. ખબર ને કંઈક થયું હશે ભાઈને એડમિશન સારું, તો એ હમણાં કહેલો ભાઈ મને કે હવે ડાયરેક્ટ હળવદ જવાનું આપણે. ચાલો હળવદ જઈ, મમ્મીને એ લોકો હળવદ દે, ત્યાં જઈને મળશું. તો કહીશ હવે વાતાવરણ મજા આવી રહી. કાલ રાતનો વરસાદ પડ્યો ને ફૂલ એટલે થોડુંક ઠંડુ થઈ ગયું, મજા આવી રહી. તો ગાઈસ ચાલો ફાઇનલી કલકી તીર્થધામને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો હોય ને આપણે નીકળી ગયા. હવે જોઈએ આપણે કઈ રીતે પહોંચી રહ્યા હળવદ, બધે ટપા કરતાં કારણ કે ડાયરેક્ટ તો અહીંયાથી મળશે નહીં કાંઈ. તો રિક્ષા આવી ગઈ, આપણે બેસી ગયા. હવે સીધા અહીંયાથી જઈ ઇસ્કોન ક્રોસ રોડ, ત્યાં આપણે થોડું કામ બતાવી દઈ, પછી આપણે ત્યાંથી સીધી બસ પકડી લઈશું હળવદની. ગાઈસ જો આ છે આપણી જૂની ગુરુકુળ ભાઈ. આપણે અહીંયા પડ્યા 4 વર્ષ ગુરુકુળ વિદ્યા વિહાર. ગાઈસ જો અમદાવાદની ટ્રાફિક ભાઈ, ને પાણી બધે ભરાઈ ગયા કાલ રાતનો વરસાદ પડ્યો એમાં. તો ગાઈસ જો આપણી જૂની અમદાવાદની ઓફિસ આ બિલ્ડિંગમાં હતી. તો ગાઈસ આપણે આવી ગયા ઇસ્કોન ક્રોસ રોડ. તો બસ આપણી બસ આવે એની વાટ જોઈ રહ્યા આપણે, પછી નીકળી આપણે. તો ગાઈસ જો બસ આવી ગઈ ને બસમાં બેહી ગયા આપણે, સીટે મળી ગઈ. છેલ્લે બેઠા આપણે બસમાં ને બસ હમણાં તો ખાલી છે, પછી જોઈએ હળવદ ઊંધી કેટલી ભરાઈ રહી. કેટલા વાગે પહોંચાડશે હળવદ? 1:45 ની આસપાસ. તો ગાઈસ આપણે હળવદ આવી ગયા છીએ બસ સ્ટેશને. તો બસ હવે ઠેલા બેલા લઈને જઈ માસીના ઘરે. તો ગાઈસ હાલો જઈ ઘરે બધાને મળી
લગભગ તો હોઈ ગયા છે બધા. છાનામાના જઈને હોઈ રહી, ડિસ્ટર્બ ના કરી, પછી ઉઠીને મળશું. તો ગાઈસ જો આપણે આવી ગયા ઘરે, હવે ફ્રેશ થઈને થોડુંક કરીએ આરામ. બધા માસી ને મમ્મી ને બધા બહાર ઉતારે, તો આપણે કરીએ આરામ. હાલો મસ્ત ભાઈ, એસી ચાલુ હોય, પંખો ચાલુ હોય. હવે આરામ કરી પછી મળી. હાલો આરામ કરીને. હે હોઈ જા હોઈ રહીને પણ લાઈટ બંધ કોણ કરશે? તું યાર. તો ગાઈસ જો આપણે આરામ કરીને ઉઠી ગયા ને ભાઈ, ઉઠી નથી તો આપણે જો કેરી ને ચીકુ ને બધું ખાધું. તેલ નાખવાનું ચાલુ હોય વેદીને. તેલ નહીં નાખતી, તઈ માં થોડું ખાલી. ને ગાઈસ હમણાં આપણું પ્લાન થયેલું, બધા મમ્મી માસી માસા બધા ભેગા થઈને આપણે જઈ રહ્યા પિક્ચર જોવા. કયું પિક્ચર જઈ રહ્યા? હા, કયું પિક્ચર જોવા જઈ રહ્યા એ તમે જોજો, આગળ ખબર પડી જશે તમને. હાલો હમણાં એકવાર રેડી થઈ જઈ. આપણે તો રેડી જઈએ ભલે. તો આપણે જવાનું છે પિક્ચર જોવા નવી ગાડીમાં, માસાની ભાઈ કિયા એનમાં. નવી ગાડીને સાફ કરેલો ભાઈ આવી ગયા. જૂની ગાડીને એવી રીતે સાફ કરીએ કીધી આમ આર્ટિગાને. નવી આવી તે કરી દી. નવી આવી તેથી કરી આજે નવી ગાડી મને આપણે ભીનો ગભો કરીને. પહોંચી અહીં જો આપણે સર જાડેજા, અહીંયા ટોકીસમાં આપણે જવાનું હોય તો આપણે ટિકિટ બિકિટ લઈ લઈ. જો વાગવામાં હજી 15 મિનિટની વારે આપણા શોને, તો શું અહીંયાથી આઈસ્ક્રીમ લઈએ આપણે. તો ગાઈસ જો આપણું શેક આવી ગયું હોય, ટેસ્ટ કરો તમે બધા એકવાર કેવું લાગેલું. હા મને ના ટેસ્ટ તો કરો ખાલી એકવાર. કોફી જેવું નથી, કોફી જેવું નથી કાંઈ. હમણાં ઇન્ટરવલ પડ્યું પિક્ચરમાં, જો બધા ગોઠવાઈ ગયા. 9 સીટ આપણી બેઠા છેટ ઉપર. જો છેટ ઉપરથી કઈ બીજી કે ત્રીજી લઈને આપણી. કેવી મજા આવી પિક્ચર જોવાની? આપણા એ પોપકોર્ન. તો કહીશ જો પોપકોર્ન ભાઈ, ઇન્ટરવલ પડ્યું ને પહોંચી આવે પોપકોર્ન લેવા. વજન તો કાંઈ છે નહીં આનમાં એટલું બધું. મન નથી ભાવતો એટલે. बोलेगा कि नहीं? जवाब दे, मर जाएगा. चार्ली वालों नो फाइड હોય તો અરે કહું છું ભાઈ પકડ નાટક કરત બે બંધ થવાનું. સની 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 એ એ એ ગાડી કાઢ આઈ ગયો મરી ગયો આઈ તો ગાઈસ મૂવી ખતમ. તો ગાઈસ મૂવી ખતમ થઈ ગઈ ભાઈ, મજા આવી ગઈ. જો બધા આવશે લાઈનમાં બહાર અપાય. ટેન ટેન આ ડબલા લઈને ક્યાં આવરો? ગોઠવાઈ જાઓ ગાડીમાં. હાલો સૌ જો પિક્ચર જોઈને આવી ગયા આપણે અહીંયા કંઈક નાસ્તો કરવા માટે, એટલે કે જમવા માટે. જોઈએ બધા શું ખાઈ રહ્યા. આપણે ઓર્ડર દીધો કંઈક આવું બિલ બન્યું હોય. તો ગાઈસ જો આપણો પિઝા આવી ગયા ભાઈ. અનબોક્સિંગ. હાય કેટલા દિવસ પછી વારો આવ્યો પિઝાનો ભાઈ. હાય ગરમ છે. તો ગાઈસ જો જમી કરીને આવી ગયા ને બધા થોડીક બેઠા હતા, વાતો કરીને હવે આપણે કરીએ આરામ ને વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.